દોસ્તો, અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું તો નિધન થઈ ગયું. ત્યારબાદ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ. એમાં એમના દીકરા દીકરીઓ અને એમના પત્નીની વાતો તો તમે સાંભળી જ હશે. એમનો દીકરો જે અમેરિકામાં રહીને અભ્યાસ કરતો હતો, ઋષભ રૂપાણી, એ પણ દોડી આવ્યો હતો. તો દીકરી રાધિકા રૂપાણી પણ જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી તે પણ આવી ગઈ હતી. ત્યારબાદ એવી પણ સમાચાર અને તસવીરો જોઈ શકાય છે કે જેમાં વિજયભાઈ રૂપાણી છે એમના ધર્મપત્ની એટલે કે અંજલિબેન રૂપાણી પણ પહોંચી ગયા હતા. આખરે એમણે શું વાતો કરી છે, એમના જે કાંઈ પણ ભાવો છે એ રજૂ કર્યા છે. ત્યારે એમની તસવીરો અને એમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલો જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, વિજયભાઈ રૂપાણીના પરિવાર પર જ્યારે દુઃખ આવી પડ્યું છે ત્યારે આ દુઃખ સહન કરવા માટે અને એમની શક્તિ આપે ઈશ્વર, એ માટે સૌ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. આ પરિવારને સૌ લોકો સાંત્વના પાઠવી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતો વિશે વિગતે વાત આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. સાથે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીના જે ધર્મપત્ની છે એમનું નામ અંજલિબેન રૂપાણી છે અને દીકરી જે છે એ રાધિકા રૂપાણી છે. એ બંને લંડનમાં રહીને જે કાંઈ પણ એમનું જે દિનચર્યા હતી એને પસાર કરી રહ્યા હતા. એવા સમયે દીકરો તો અમેરિકામાં હતો. ત્યારે એમના પિતાના અવસાનની જાણ થતાની સાથે જ આ બધા જ લોકો ભારતમાં દોડી આવે છે. ભારતમાં આવતાની સાથે જ એમને જાણ થાય છે કે પિતાની ડેડ બોડી પણ એમને સરળતાથી મળી શકે એમ નથી. ઘણા બધા દિવસોની તપાસ થાય છે. આખરે એમની ડેડ બોડી જે છે, ભડથું થઈ ગયેલું શરીર છે, એને ગોતવા માટે DNA ટેસ્ટ પણ કરવામાં આવે છે, અલગ અલગ રિપોર્ટ્સ કરવામાં આવે છે અને એમના પિતાની જે ડેડ બોડી છે એમને શોધી કાઢવામાં આવે છે. સરકારશ્રી દ્વારા 4 થી 5 દિવસ પછી વિજયભાઈ રૂપાણીની ડેડ બોડી એમને એમના પરિવારને સોંપવામાં આવે છે. રાજકોટ મુકામે જ્યારે એમને લઈ જવામાં આવે છે, ડેડ બોડી સાથે જ એમનો પરિવાર પહોંચે છે. રાજકોટમાં એમના પાર્થિવ દેહને ફેરવવામાં આવે છે, લોકોના દર્શનાર્થે લઈ જવામાં આવે છે. રાજકોટની ગલીઓમાં આ દેહ ફેરવવા બાદ જે કાંઈ પણ અંતિમ વિધિ છે રાજકોટમાં જ કરવામાં આવી હતી. દીકરા ઋષભ રૂપાણી દ્વારા અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ એમનું જે કાંઈ પણ વિડીયો છે સામે આવી રહ્યા છે, એમાં વિજયભાઈ રૂપાણીનું અસ્થિ વિસર્જનનો પણ એક વિડીયો આવ્યો હતો. અસ્થિ વિસર્જન પણ ઘણા બધા દિવસો પછી થયું. ત્રિવેણી સંગમ ખાતે એમનું અસ્થિ વિસર્જન થયું અને તેઓ લીન થઈ ગયા અને આપણી વચ્ચેથી કાયમને માટે વિદાય લીધી. પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડીમાં સૌ એમને સાંત્વના પાઠવી રહ્યા હતા. એવા સમયે અલગ અલગ જગ્યાએ જ્યારે એમના લોકસભા જે કાંઈ પણ શોક સભા છે આયોજિત થઈ રહી હતી, અલગ અલગ લોકો જ્યારે એમને મળી રહ્યા હતા, એમના પરિવારને શોકાતુર બનેલા લોકો જ્યારે સાંત્વના પાઠવી રહ્યા હતા, ત્યારે ચારે તરફ શોક સભાઓ થઈ રહી હતી. ત્યારે વિજયભાઈ રૂપાણીના દીકરા ઋષભ રૂપાણી સૌને મજબૂત મનોબળ સાથે સંભાળી રહ્યા હતા. એવા સમયે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પરિવારને મળવા માટે રૂપાણી પરિવારને મળવા પહોંચ્યા હતા. એમને સાંત્વના પાઠવી હતી અને દીકરી રાધિકા રૂપાણી જે છે એમને પણ પોતાના પિતા પ્રત્યેના ભાવો રજૂ કર્યા હતા. પિતાનો એક પત્ર એમને મળ્યો હતો ને જે પત્ર છે તેને પોતાના પિતાને લખેલો હતો. જે પણ સામે આવ્યો એ શબ્દો હતા જે સૌને રડાવી દે એવા હતા. એક પિતા એક નેતા તરીકે જ નહીં પરંતુ પારિવારિક જવાબદારીઓથી પણ ઘેરાયેલા એક જ્યારે બાપ હોય છે ત્યારે એમની વેદના, એમને ગુમાવવાની વેદના શું હોય છે એ પણ એક દીકરીએ વ્યક્ત કરી હતી. ત્યારબાદ વિજયભાઈ રૂપાણી છે આજે કાયમને માટે અનંતમય વાટે પકડી લીધી છે. ત્યારે આપ આ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના અને વિજયભાઈ રૂપાણીના ડેથ વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય શેર કરજો. હજુ સુધી આપે એમને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.